મિત્રો મારી યુટ્યુબ ચેનલ જીકેન કરંટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું 10 મજેદાર ઉખાણા। દરેક ઉખાણા માટે તમને આપવામાં આવશે 5 સેકન્ડનો સમય। જો તમને ઉખાણાનો જવાબ ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં લખતા જજો અને વધારે સમય જોતો હોય વિચારવા માટે તો વિડીયોને પોઝ કરી દેજો। મિત્રો પહેલું ઉખાણું છે તમારા માટે। એ શું છે જે ખેતરમાં લીલી, બજારમાં કાળી અને ઘરે આવીને લાલ થઈ જાય છે? મિત્રો આનો જવાબ છે ચા પત્તી। ઉખાણું બીજું, દુનિયામાં એવી કઈ બેગ છે જે પલળ્યા પછી જ કામમાં આવે? મિત્રો આનો જવાબ છે ટી બેગ। ઉખાણું ત્રીજું, જો 8ને અડધા કરી દેવામાં આવે તો 0 અને 4 સિવાય બીજો કયો જવાબ આવશે? આપણે 8ના અડધા કરવાના છે। જો અડધા કરીએ તો 0 અને 4 સિવાય બીજો કયો જવાબ આવશે? મિત્રો આનો જવાબ છે 3, કેમ કે આપણે ઊભા બે ભાગ કરવાના છે 8ના, એટલે જવાબ આવશે 3। આ ઉખાણું પસંદ આવ્યું હોય તો મિત્રો વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરેલી તો સબસ્ક્રાઈબ કરી દેજો। ઉખાણું ચોથું, કયું ફળ મીઠું હોવા છતાં બજારમાં વેચાતું નથી? મિત્રો જવાબ છે ધીરજનું ફળ। ઉખાણું પાંચમું, કાવને 13 અક્ષરમાં કેવી રીતે લખાય? COW ને 13 અક્ષરમાં કેવી રીતે લખાય? મિત્રો આનો જવાબ છે SEODOUBLEYOU COW। ઉખાણું છઠ્ઠું, એવી કઈ વસ્તુ છે જે યુવાનીમાં લીલી અને ઘડપણમાં લાલ દેખાય છે? મિત્રો આનો જવાબ છે મરચું, કે જે યુવાનીમાં એટલે કે લીલું હોય ત્યારે લીલું દેખાય છે યુવાનીમાં અને ઘડપણમાં લાલ થઈ જાય છે। ઉખાણું સાતમું, એવું વાક્ય બતાવો જેને બંને બાજુથી લખો કે વાંચો સરખું જ થાય। વાક્યને ઊંધું વાંચો કે ચતું, બંને આગળથી પાછળથી બંને સરખું જ થાય। મિત્રો આનો જવાબ છે લીમડી ગામે ગાડી મળી। હવે આગળથી વાંચો તો પણ એ જ થાય ને પાછળથી વાંચીએ તો પણ લીમડી ગામે ગાડી મળી। જો મિત્રો આના સિવાય પણ તમને કોઈ વાક્ય ખબર હોય કે જે બંને બાજુથી સરખું થાય તો કોમેન્ટ બોક્સમાં મિત્રો લખીને જરૂર બતાવજો। ઉખાણું આઠમું, અડ એટલે નો અડે, અડમાં એટલે અડે, બોલો એ શું? આપણે અડ કહીએ એટલે નો અડે, પણ અડમાં કહીએ એટલે અડે। મિત્રો આનો જવાબ છે હોઠ। ઉખાણું નવમું, એવી કઈ ચીજ છે જે જીવનમાં 2 વાર મફતમાં મળે છે પણ ત્રીજી વખત રૂપિયા આપવા પડે છે? મિત્રો આનો જવાબ છે દાંત। ઉખાણું 10મું, તે કોણ છે જે મૂંગો, બહેરો અને આંધળો પણ છે છતાં હંમેશા સાચું જ બોલે છે? મિત્રો આનો જવાબ છે અરીસો। તો મિત્રો આ હતા આજના 10 ઉખાણા। હવે મિત્રો ગયા વખતે આપણે તમને એક ઉખાણું પૂછેલું હતું કે ફાટું છું પણ કપડું નથી, ફાટું ત્યારે અવાજ કરતું નથી। તો મિત્રો આનો સાચો જવાબ છે દૂધ। ઘણા મિત્રોએ આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં લખીને બતાવેલો હતો। મિત્રો હવે આજનું ઉખાણું તમારા માટે, એવું શું છે જેને મારવાથી આગ લાગે અને મારવાથી બુઝાઈ પણ જાય? જેને મારવાથી આગ લાગે અને મારવાથી બુઝાઈ પણ જાય। તો મિત્રો આ ઉખાણાનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખીને બતાવવાનો છે।
આવતા વિડીયોમાં આપણે આનો જવાબ જોઈશું. તો મિત્રો આ હતા આજના આપણા 10 મજેદાર ઉખાણા. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો અને મિત્રો બધા તમારા મિત્રો સાથે, બાળકો સાથે, તમારા વોટ્સએપ ગ્રુપમાં, ફેસબુક ગ્રુપમાં આ વિડીયોને શેર કરો અને અમારી ચેનલને આવા જ વિડીયો, આવા જ ઉખાણા સાંભળવા માટે, જોવા માટે સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આવેલ બેલ આઇકોનને પણ પ્રેસ કરી દો કે જેથી કરીને કોઈ પણ નવા ઉખાણા આવે તો સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. હવે મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત.